હેલો મિત્રો, તો અમારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે અમારે યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ક્લિક કરી દેજો. તો મિત્રો, આજે હું આવી ગયો છું મારે ઘરે એટલે કે ગામડે. તો મિત્રો, હું તમને આજે ગામડામાં કેવી લાઈફ હોય છે અને મતલબ કે અત્યારે લોકો શું કરે છે અને અત્યારે ખેતીમાં કયો પાક વાવ્યો છે એ તમને હું બતાવવાનો છું. તો મિત્રો, તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હું આજે આવી ગયો છું કે અમારા ખેતરમાં. તો અમારા ખેતરની અંદર જો પહેલાં ચોમાસાની અંદર છે ને કે ડાંગર વાવી હતી, તો ડાંગર કાઢી અને હવે વાવેતર કરી છે મકાઈને. તો હું તમને અમારા ખેતરની મકાઈ બતાવવાનો છું, તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. દેખો મિત્રો, અમારા ખેતરમાં મકાઈનું વાવેતર કરી દીધું છે અને જે બી સામે દેખાય છે એ કપાસનું છે. અત્યારે શિયાળુ સિઝન છે એટલે કે મકાઈનું વાવેતર વધુ પ્રમાણમાં હોઈ શકે છે. એટલે કે અમારે પણ મકાઈ વાવી છે. અહીં પહેલાં ડાંગરનું વાવેતર હતું ચોમાસાની અંદર, કારણ કે અહીંયા મિત્રો આ છે આટલા પાણી ભરાઈ જાય છે એટલે કે અહીંયા કપાસ એવું થઈ શકે શક્યતા નથી. એટલે ડાંગર ચોમાસામાં ચોખા ખાવા માટે. તો મિત્રો, તમે જોઈ શકો છો